ભરૂચ જિલ્લાની ઝઘડિયા તાલુકાના પ્રાથમિક કુમાર શાળા ઉમલ્લા ખાતે GCERT ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત ઉમલ્લા CRC કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઉમલ્લા કુમાર શાળામાં યોજાયું હતું, જેમાં નવદુર્ગા સ્કૂલના આચાર્ય શ્રી હેમંતભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમમાં ઉમલ્લા CRC વિભાગની કુલ 12 શાળાઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ભાગ લેનાર 12 શાળાઓ દ્વારા કુલ 5 વિભાગોમાં 18 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ખોરાક, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગમાં પ્રથમ ક્રમે પ્રાથમિક શાળા તેજપોર, પરિવહન અને પ્રત્યાયન વિભાગમાં પ્રાથમિક કુમાર શાળા ઉમલ્લા પ્રથમ ક્રમે, કુદરતી ખેતી વિભાગમાં પ્રાથમિક કન્યા શાળા ઉમલ્લા પ્રથમ ક્રમે, ગાણિતિક નમૂનાઓ અને ગણાત્મક ચિંતનમાં પ્રથમ ક્રમે, બામલ્લા શાળા, જ્યારે આપત્તિ વ્યવસ્થાપન અને કચરાનું વ્યવસ્થાપનમાં ઉમલ્લા કન્યા શાળા પ્રથમ ક્રમે આવ્યા હતા। ઉમલ્લા કુમાર કન્યા શાળામાં આયોજિત આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમની શરૂઆતમાં ગણિત વિજ્ઞાન શિક્ષક દોશી કૌશલ કુમાર H દ્વારા કાર્યક્રમની રૂપરેખા સમજાવાઈ હતી। આ પ્રસંગે CRC રાજેશભાઈ પટેલ, ગ્રુપાચાર્ય ફતેહસિંહભાઈ વસાવા, શાળાઓના શિક્ષકો, આચાર્યો, ઉમલ્લા કુમાર અને કન્યા શાળાના SMC અધ્યક્ષશ્રીઓમાં ગામના વડીલો, વાલીઓ, બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ GCERT પ્રેરિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024માં આજરોજ ઉમલ્લા કુમાર શાળાની અંદર યોજવામાં આવેલો છે। CRC કક્ષાના વિજ્ઞાન મેળાની અંદર અમારી 13 શાળાઓ પૈકી 100% શાળાઓએ અને 5 વિભાગની અંદર ટોટલ 18 કૃતિની અંદર ભાગ લીધો છે, જેમાં આજરોજ આ કાર્યક્રમની અંદર અમારા મુખ્ય મહેમાન તરીકે ઉમલ્લા હાઈસ્કૂલના KR પટેલ વિદ્યા મંદિરના હેમંતભાઈ જોશી સાહેબના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં 5 વિભાગ છે। 5 વિભાગની અંદર સમગ્ર શાળાઓએ ભાગ લઈ આ કાર્યક્રમની અંદર જેમને સારી કામગીરી કરેલી હશે વિજ્ઞાન મેળાની અંદર તેઓને આ કૃતિની અંદર શ્રેષ્ઠ કૃતિ તરીકે તાલુકા કક્ષાએ મોકલવામાં આવે। નિમેશ ગોસ્વામી, RN ન્યૂઝ, ઝઘડિયા।